મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં મહાદેવના ઘાટ પાસે એક દુઃખદ માર્ગ અકસ્માતમાં થયો કે મહાદેવમાં ઘાટ પુલ પર ખૂબ ઝડપે જઈ રહી હતી, જેમાં તે બોલેરો જીપમાં અનિયંત્રિત થઈને પલટી ગઈ અને સીધી 20 ફૂટ નીચે પલટી ગઈ અને આ દુર્ઘટનામાં વાહન સવારમાં 8 લોકો મોત થયા છે, જ્યારે ઘણા બધા લોકો ગંભીર ઘાયલ થયા છે. ઘાયલો દમોહ જિલ્લામાં હોસ્પિટલ અને જબેરા આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. દમોહ જિલ્લામાં નાહોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હેઠળ બનાવવામાં ચોકી નજીક મહાદેવ પુલ ઘાટ પાસે જે અકસ્માત થયો આવતી બોલેરો જીપ નિયંત્રણ લઈને પલટી ગઈ પછી પુલ પરથી નીચે ગયો, જેમાંથી કારણે જીપમાં સવારે 8 લોકો ઘટના સ્થળે જેમાંથી 7 ઘાયલ અને તેમાંથી ઘણા લોકો ગંભીર હોવાનું આવ્યું છે. ઝડપે આવી રહ્યા છે, જેમાંથી લીધેલો ચાલક વાહનમાં કાબુ રાખી ન શકતા તેમાંથી વાહન પરથી નીચે સૂકી નદીમાં પડી ગયો. અકસ્માતની ગંભીરતાનો અંદાજ એ વાતમાં હતી કે જેમાંથી બોલેરો જીપ સંપૂર્ણ સંક્ષાર થઈ, જેમાંથી વાહન નીચે કચડાઈ જવાથી મુસાફરોના મોત પરથી પડી ગઈ. બોલેરો જીપ પલટી જેમાંથી લીધે ચારે પૈડા ઉપર હતા, જેમાંથી મુસાફરો લઈને દબાણ ગયા હતા. જ્યાં ઘટના 8 લોકો મોત થયા, જેમાંથી અકસ્માત જજો તેમાંથી પોલીસ ઘટના કરી પોતે ઘાયલ થયા બહાર કાઢવામાં પ્રયાસમાં ઘટના માહિતી મળતા જેમાંથી પોલીસ અધિકારી ઘટના પહોંચી, જેમાંથી ઘાયલો બચાવી લેવામાં આવ્યા છે કે સારવાર માટે મોકલવામાં આવ્યા છે, જે મૃતદેહોને પોસ્ટમોર્ટમમાં જિલ્લા હોસ્પિટલ લઈ જતા જોવામાં આવે છે. માહિતી પ્રમાણે અકસ્માતનો ભોગ બનેલા લોકોનો જબલપુર જિલ્લામાં પણ રહેવાસી છે.